AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર શહેરમાં વધતી જતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં ચાલતી તમામ રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ આ પ્રયોગનો મુખ્ય હેતુ વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો છે। તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસે મુસાફરના સ્વાંગમાં ફરતી ભાવનગરની એક ગેંગને ઝડપી પાડી હતી। ત્યારબાદ પોલીસ વિભાગે વધુ અસરકારક મોનિટરિંગ માટે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે। નવી વ્યવસ્થા મુજબ દરેક રિક્ષા પર મોટા અક્ષરે યુનિક નંબરનું સ્ટીકર લગાવવામાં આવશે। આ નંબરના આધારે પોલીસ પાસે રિક્ષાની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહેશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, માલિકની વિગતો તેમજ જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ અને મોબાઈલ નંબર જેવી માહિતીનો સમાવેશ થશે। પોલીસનું માનવું છે કે આ પહેલથી રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ઘટનાઓમાં ઘટાડો થશે। સાથે જ મહિલાઓ અને સગીરોની સુરક્ષા માટે પણ આ વ્યવસ્થા અસરકારક સાબિત થશે। હાલમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અમે રિક્ષા રજીસ્ટ્રેશન એટલે કે રિક્ષાને ખાસ પ્રકારના નંબરો આપવાની એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, જેમાં તમામ રિક્ષા ચાલકોએ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ તેમની રિક્ષાનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તથા તેમને એ અનુસંધાને એક સ્ટીકર આપવામાં આવશે। જે સ્ટીકર છે એમને રિક્ષા ઉપર લગાવવાનું રહેશે, જેથી અમે આઈડેન્ટિફાઈ કરી શકશું કે આ રિક્ષા છે એ લોકલ છે કે બહારથી આવી છે। કેટલાક હમણાં એવા બનાવો ધ્યાનમાં આવ્યા હતા કે બહારની રિક્ષામાં આવી અને કેટલાક મિલકત સંબંધી ગુનાઓ અમારા ધ્યાનમાં આવ્યા હતા। અમારા દ્વારા એમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિટેક્ટ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ પ્રકારની ગુનાખોરી ઉપર એક અંકુશ આવે તે અટકે તથા લોકોની અને પ્રજાની સુખાકારી અને સલામતી અને સેફટીમાં વધારો થાય તે બાબતે આ એક ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં હાલમાં આ સ્ટીકરોનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે। તમામ મુસાફરો અને તમામ લોકોને અપીલ છે કે આ પ્રકારની જે રિક્ષા છે કે જેમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હોય તેનો ખાસ પ્રેફરન્સ આપે તથા તમામ રિક્ષા ચાલકોને જે લોકલ અહીંયા કાર્યરત છે તેમને પણ અપીલ કરવામાં આવે છે કે સત્વરે તેઓ પોતાના સ્ટીકર છે મેળવી લે અને પોતાની રિક્ષાનું રજીસ્ટ્રેશન જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવી લે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।